ધૂમકેતુ એકેડેમી દ્વારા ભરતનાટ્યમ અરંગેત્રમ 2025નું ભવ્ય અને યાદગાર કાર્યક્રમ ભવ્યતા સાથે યોજાયો હતો। આ પ્રતિષ્ઠિત નૃત્ય દીક્ષા સમારોહમાં એકેડેમીની 6 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ તેમના નૃત્ય કૌશલ્ય અને ભાવસભર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા। અરંગેત્રમ રજૂ કરનાર વિદ્યાર્થીઓ કૃષ્ણા પટેલ, ખુશી સલિયાન, ઈશિતા સલિયાન, આશિકા પટેલ, ટ્વિંકલ ઠાકર, વેદિતા સલિયાન। કાર્યક્રમનું સંચાલન શ્રી અમર ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર સમારોહનું માર્ગદર્શન અને કલાત્મક દિગ્દર્શક કલાગુરુ કિન્નરી શાહના સુકૌશલ્ય હાથે સંપન્ન થયું હતું। તેમની દેખરેખ હેઠળ રજૂ થયેલ દરેક નૃત્ય પ્રસ્તુતિ ભાવ અભિવ્યક્તિ અને નૃત્ય કલાનો અદ્ભુત સમન્વય રહી હતી। કાર્યક્રમના અંતે ધૂમકેતુ એકેડેમીના સંસ્થાપક શ્રી સાગર ઠાકરે આભાર પ્રદર્શન કરતા જણાવ્યું કે અમારું ધ્યેય યુવા કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડવાનું છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા વિકસાવી દેશ વિદેશમાં પોતાનું નામ ઉજાગર કરી શકે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દરેક પ્રસ્તુતિને સ્ટેન્ડિંગ ઓવેશન અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। સમગ્ર સભાગૃહમાં નૃત્ય, સંગીત અને ભાવ ભંગીમાઓની ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો। દર્શકો, વાલીઓ અને કલા રસિકોએ એક મતથી ધૂમકેતુ એકેડેમીની પ્રશંસા કરતા કહ્યું કે આ આયોજન ખૂબ જ ઉચ્ચ સ્તરનું, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પ્રેરણાદાયક રહ્યું। ધૂમકેતુ એકેડેમી આજે દેશની અગ્રણી પરફોર્મિંગ આર્ટ એકેડેમીમાંની એક ગણાય છે, જે વર્ષ 1998થી કલા, સંસ્કૃતિ અને રમતગમત ક્ષેત્રે સતત યોગદાન આપી રહી છે। અહીં વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવે છે: ડાન્સ, ભરતનાટ્યમ, તાઇક્વાન્ડો, યોગ, સ્કેટિંગ, એરોબિક્સ, ઝુમ્બા તથા અન્ય પરફોર્મિંગ આર્ટ્સ। ધૂમકેતુ એકેડેમીનો આ પ્રયત્ન યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવાનો અને ભારતીય કલા સંસ્કૃતિને નવી ઊંચાઈઓએ પહોંચાડવાનો છે। आज धूमकेतु एकेडमी के लिए बड़े खुशी और गर्व का दिन है, क्योंकि आज धूमकेतु एकेडमी के 6 स्टूडेंट्स ने आरंगेत्रम कंप्लीट किया है। हमारा धूमकेतु एकेडमी का मानना है कि हर व्यक्ति में कलाकार छिपा है, जरूरत है उन्हें सिर्फ सही दिशा में मार्गदर्शन और प्रेरणा की। जो करीबन 26 सालों से हम बारडोली प्रदेश में करते आ रहे हैं, भारतीय शास्त्रीय नृत्य भरतनाट्यम हो या कथक हो या फिर सालसा, कंटेम्पररी, फ्यूजन और बॉलीवुड जैसे वेस्टर्न डांस फॉर्म्स हो, धूमकेतु एकेडमी बारडोली प्रदेश का सर्वोच्च श्रेष्ठ प्लेटफॉर्म है, मंच है। हमारा आज का प्रयास था कि भारत एक संस्कृति धरोहर से समृद्ध देश है और कला, संगीत, साहित्य, नृत्य सबका अनूठा संगम इस देश की धरा पर आपको देखने को मिलता है। और हमारा प्रयास यही है कि भरतनाट्यम वो सिर्फ एक कला नहीं बल्कि भारतीय संस्कृति की आत्मा भी है। तो आओ हम सब मिलकर उसे अपनाएं, उसे सम्मान दें और आने वाली पीढ़ी को भी परिचित कराएं कि भरतनाट्यम हो या कथक हो, वो सिर्फ एक भारतीय नृत्य शैली नहीं बल्कि हमारी पहचान भी है। और इसी के प्रयास रूप ये भारतीय धूमकेतु एकेडमी ने ये आरंगेत्रम का जो 6 स्टूडेंट्स ने विशारद कंप्लीट किया, उनका आरंगेत्रम का जो इतना बड़ा आयोजन था वो करने की ट्राई की। आज हम सक्सेसफुल कंप्लीट कर पाए हैं, क्योंकि हमारा मानना ये भी है कि धूमकेतु एकेडमी हमेशा स्टूडेंट्स के कलात्मक प्रतिभा को निखारने और उनके आत्मविश्वास को विश्व के सामने लाने का मंच प्रदान करती है और ये हम सदैव करते रहेंगे। थैंक यू सो मच। नमस्कार, હું કિન્નરી શાહ ધૂમકેતુ એકેડમીમાં ભરતનાટ્યમ શીખું છું। આ સર્વે સ્ટુડન્ટોની કલાગુરુ છું। આજે અરંગેત્રમનો અહીં જે પ્રોગ્રામ રચાયો તે બારડોલીમાં આઈ થિંક મારા વિચારમાં ઘણા વર્ષો પછી રચાયો, અને જે 1-2 છોકરીઓને લઈને નહીં, 6 છોકરીઓ સાથે, અને આ ભવ્ય અરંગેત્રમ પાછળ સપોર્ટ એ ધૂમકેતુ એકેડમી છે। ધૂમકેતુ એકેડમીના હેડ સાગર સરને હું એના માટે ધન્યવાદ કહું છું કે જેમની આસ્થાથી, અમારામાં આસ્થાથી આ પ્રોગ્રામ ઘણો સફળ રહ્યો। હું આશકા પટેલ। અમે બધાએ આજે ભારતનાટ્યમનું આરંગેત્રમ કર્યું। ભરતનાટ્યમ એક ક્લાસિકલ ફોર્મ છે, જેમાં પહેલા 7 યરની પ્રેક્ટિસ, 7 યર એના કમ્પ્લીટ કરે પછી આરંગેત્રમ થાય। 7th યર સ્ટુડન્ટ બધું બેઝિકથી એડવાન્સ સુધીનું શીખે અને પછી આખું માર્ગમ, એટલે કે જે 7 યરમાં આપણે જેટલું શીખ્યા તેટલું બધું આરંગેત્રમમાં પરફોર્મ કરીએ।
તો આ 20 થી 25 વર્ષ પછી પહેલી વાર એકદમ ગ્રુપ 6 જણના ગ્રુપમાં આરંગેત્રમ કર્યું છે, જે ધૂમકેતુ એકેડમીના લીધે પોસિબલ થયું છે. અમે 6 જણે 6 થી 7 મહિના સુધી પ્રેક્ટિસ કરી છે આરંગેત્રમ માટે, અને અમારી એકેડમીએ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે, અને સખત પ્રેક્ટિસ અને ખૂબ બધી મહેનત પછી આજે આ દિવસ અમે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો છે. સો થેન્ક યુ સો મચ ધૂમકેતુ એકેડમી, કે જેના લીધે અમે આરંગેત્રમ બારડોલીમાં કમ્પ્લીટ કર્યું.